નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગુજરાતી સંખ્યાઓની દુનિયામાં જઈશું અને તેની માળખાકીય સુંદરતાને ડીકોડ કરીશું. એક સાદી ગણતરીની યાદી જેવી લાગતી વસ્તુને ભાષાકીય નિર્માણના રસપ્રદ બ્લોક્સમાં પરિવર્તિત કરીને આપણે તેને સમજવાનો પ્રયાસ કરીશું. આ કોઈ સામાન્ય ગોખણપટ્ટી નથી, પણ ભાષાનું એક બહુ જ સુંદર આર્કિટેક્ચર છે. તો ચાલો આજના આપણા રોડમેપ પર એક નજર કરીએ. 1. સંખ્યાઓની સીડી. 2. પાયો 1 થી 10. 3. 11 થી 20 તરફ. 4. 30ની શ્રેણી તરફ કૂદકો. 5. 40 અને 50ની શ્રેણી. અને 6. 60 સુધી પહોંચવું. ગોખવાને બદલે આપણે આ વિષયને આવા તાર્કિક ટુકડાઓમાં વહેંચીને સમજીશું. વિભાગ 1. સંખ્યાઓની સીડી ઉપર તરફનું નિર્માણ. સીધા આંકડાઓ પર જતા પહેલાં એ સમજવું અત્યંત આવશ્યક છે કે આ સંખ્યાઓ એકબીજા પર કેવી રીતે ગોઠવાય છે. ભાષા શીખવી એ ખરેખર એક પછી એક બ્લોક્સ ગોઠવવા જેવું છે. જેમ એક વિદ્યાર્થી પુસ્તકોની થપ્પી પર બેસીને ઊંચાઈ સુધી પહોંચે છે, બરાબર એવી જ રીતે મોટા આંકડાઓ સુધી પહોંચવા માટે આપણે પાયાના બ્લોક્સને મજબૂત કરવા પડે. પાયો પાક્કો તો જ ઇમારત મજબૂત બને. હવે આવે છે વિભાગ 2. પાયો એટલે કે 1 થી 10. ચાલો જોઈએ કે ગણતરીનો આ સૌથી મજબૂત પાયો કેવી રીતે તૈયાર થાય છે. આ 1 થી 10 સુધીના મૂળભૂત શબ્દો છે. આ એટલા માટે મહત્વના છે કારણ કે તે આપણા ધ્વન્યાત્મક કાચા માલ તરીકે કામ કરે છે. 1, 2, 3 આ એવા મૂળ એકમો છે જેનો અવાજ તમને આગળની મોટી સંખ્યાઓમાં પણ સતત સંભળાતો રહેશે. આ નાનકડા ધ્વનિ આગળ જઈને કઈ રીતે મોટું રૂપ લેશે તે જોવો ખરેખર રોમાંચક છે. અને 10 નંબર પર પહોંચતા જ આપણો પહેલો પાયાનો બ્લોક પૂરો થાય છે. આ એક બહુ મોટું આર્કિટેક્ચરલ પ્લેટફોર્મ છે, કારણ કે અહીંથી જ એકમના અંકો દશકમાં ફેરવાય છે અને આગળના શબ્દો માટે એક મજબૂત માળખું તૈયાર થાય છે. આગળ વધીએ. વિભાગ 3 પર 11 થી 20 તરફ. પાયો નંખાઈ ગયો છે. હવે મૂળ શબ્દો 10ના આધાર સાથે કેવી રીતે ભળે છે તે જોઈએ. 11 થી 20 સુધીની ગણતરીમાં એક ગજબની લય જોવા મળે છે. 15, 16, 17 આ શબ્દો બોલતી વખતે જે ધ્વનિ નીકળે છે તેનો એક અદ્ભુત પ્રવાહ છે. અને આ જ પ્રવાહ આપણને સીધા આપણા આગળના માઇલસ્ટોન પર લાવીને મૂકે છે, જે છે 20. તો 20 પછી શું આવે? સામાન્ય રીતે આપણે વિચારીએ કે 20 પછી 21, 22 એમ એક પછી એક ક્રમિક કૂચ થશે, બરાબર ને? પણ મૂળ માહિતીમાં અહીં એક માળખાકીય સરપ્રાઇઝ છે. ક્રમિક રીતે આગળ વધવાને બદલે આ વિશ્લેષણ સીધું 30ની શ્રેણી પર કૂદકો મારે છે. આ સીધો કૂદકો એટલા માટે છે જેથી આપણે મોટા દાયકાઓની નવી ભાષાકીય પેટર્ન અને ધ્વનિ સંરચનાને વધુ સારી રીતે સમજી શકીએ. વિભાગ 4. 30ની શ્રેણી તરફનો કૂદકો. ચાલો જોઈએ કે આ દાયકો પોતાના એક અલગ જ ભાષાકીય બ્લોક તરીકે કેવી રીતે કામ કરે છે. જરા ધ્યાનથી સાંભળો. 30ની લાઇનમાં એક સાવ અલગ જ શ્રાવ્ય લય છે. મોટાભાગના શબ્દોના અંતમાં આવતો 30નું ધ્વનિ આખા દાયકાને પકડી રાખે છે. 31, 32, 35 આ 30નો ઉચ્ચાર એક સમાન લયમાં ત્યાં સુધી ચાલતો રહે છે જ્યાં સુધી આપણે 40 પર ના પહોંચીએ. આ લયને કારણે જ ભાષા યાદ રાખવી સરળ બને છે. 40? આ નંબર ખરેખર એક વિશાળ રીસેટ બટન જેવું કામ કરે છે. તે આગળનો દાયકો શરૂ થાય તે પહેલાં આખા શબ્દ ભંડોળને સંપૂર્ણપણે સ્થિર કરી દે છે, જાણે કે જૂનો તાલ પૂરો થયો અને કોઈ નવો જ તાલ શરૂ થવાનો હોય. વિભાગ 5. 40 અને 50ની શ્રેણી. જેમ જેમ આપણે સંખ્યાઓની સીડી પર વધુ ઊંચે જઈએ છીએ તેમ તેમ આ પેટર્ન વધુને વધુ સ્પષ્ટ થતી જાય છે. અહીં સૌથી રોમાંચક વાત છે આ પેટર્નને ઓળખવી. જુઓ કે 3 માટેનો પાયાનો શબ્દ કેવી રીતે રૂપ બદલે છે. તે 33માં અને 43માં અલગ અલગ દાયકાના પ્રત્યયો સાથે જોડાઈ જાય છે. 3, 33, 43 આ ધ્વન્યાત્મક બદલાવ સાંભળો છો? આનાથી જ આખી સિસ્ટમ એકદમ તાર્કિક અને અનુમાનિત બની જાય છે. આ જ લોજિક લગાવીએ તો 40ની શ્રેણી ખૂબ જ વ્યવસ્થિત રીતે આગળ વધે છે. અંતમાં આવતો 43 અથવા 44નો ઉચ્ચાર એક જબરદસ્ત તાલ બનાવે છે. 41, 42, 43 બોલીને જુઓ, એકદમ રિધમિક લાગશે. અને આખી શ્રેણી જઈને 50 પર એક સુંદર વિરામ લે છે. 50 સુધી પહોંચવું એટલે આપણા અંતિમ મોટા બિલ્ડિંગ બ્લોકમાં એન્ટ્રી મારવી. આ એવો મજબૂત આધારસ્તંભ છે જે આગળના આખા દાયકાનો રસ્તો એકદમ ક્લિયર કરી દે છે. અને 50ની શ્રેણી પણ બિલકુલ એ જ નિયમ ફોલો કરે છે. એકદમ સુંદર અને લયબદ્ધ.
અહીં વન અને પન જેવા પ્રત્યયો આ પેટર્ન ચાલુ રાખે છે. 51, 52માં વન અને 53, 54માં પન. આ સાઉન્ડ ફ્લો આપણને 60ની એકદમ નજીક લઈ જાય છે. વિભાગ 6, 60 સુધી પહોંચવું. આ સુંદર સીડી પર ચડતા ચડતા આપણે હવે શિખરની એકદમ નજીક છીએ. 60. આ આંકડો આપણી સફરને અહીં પૂર્ણ કરે છે. 1થી શરૂ કરેલી આ યાત્રા 60ના સીમાચિહ્ન પર આવીને આપણા સંખ્યાત્મક જ્ઞાનના બ્લોક્સને એક સંપૂર્ણ અને પરફેક્ટ સ્વરૂપ આપે છે. પૂરું કરતા પહેલા આપણે જે બુદ્ધિશાળી નિયમો જોયા તેના પર એક નજર કરીએ. સૌથી કમાલની શોધ છે આ ઓગણ પૂર્વગ, જેનો અર્થ થાય છે એક ઓછું. 40માં એક ઓછું એટલે 39, 50માં એક ઓછું એટલે 49 અને 60માં એક ઓછું એટલે 59. છે ને ગજબની ભાષાકીય શોધ! સાથે જ 30ની લય, 40નું માળખું અને 50નો અવાજ, આ બધું ભાષાને કેટલી જીવંત બનાવે છે. જોયું? માત્ર એક લિસ્ટને ઘોખવાને બદલે જ્યારે આપણે શબ્દોના આર્કિટેક્ચર પર ધ્યાન આપીએ છીએ ત્યારે આખું ચિત્ર જ બદલાઈ જાય છે. માળખાકીય પેટર્નને ઓળખવાથી આ આખી સિસ્ટમ કોઈ મુશ્કેલ કોયડાને બદલે એકદમ તાર્કિક અને વૈજ્ઞાનિક પ્રક્રિયા બની જાય છે. ભાષા પ્રત્યેનો આ ગાણિતિક અભિગમ આપણને વિચારવા પર મજબૂર કરે છે. આજે આપણે ગુજરાતી સંખ્યાઓનું રહસ્ય ખોલ્યું, પણ જરા વિચારો, દુનિયાભરમાં દરરોજ બોલાતી અન્ય ભાષાઓમાં આવી કઈ છુપી પેટર્ન્સ શોધવાની રાહ જોઈ રહી હશે? વિચારજો ચોક્કસ. આ સાથે જ આપણું આ એક્સપ્લેનર અહીં સમાપ્ત થાય છે.